आत्मवैभव वन्दनम् धन धन भाग्यमवा धन धन भाग्यमवा प्राप्तो नररूपे नारायणम् प्राप्तो नररूपे नारायणम्। પ્રભુની અંતરંગ દશાને સમજવા અને એમની અપરંપાર કરુણાને ફીલ કરવા આ પોડકાસ્ટની શરૂઆત કરીએ છીએ. આ પોડકાસ્ટ 3 ભાગમાં વિભાજિત છે. ફર્સ્ટ, આપણે જે પપ્પાજીને લેટર લખ્યો હોય. સેકન્ડ, પૂજ્ય પપ્પાજીનો જે જવાબ આવ્યો હોય. અને થર્ડ, આપણું ટેકઅવે અથવા એ વચન પર આપણે જે પુરુષાર્થ કર્યો હોય. મારું નામ દિશા દોશી છે. હું કોલકાતાથી છું. હું પપ્પાને 2001માં મળી હતી અને અત્યારે પપ્પાને મળ્યાને 4 વર્ષ થઈ ગયા હતા. નિયમિત વાંચન અને પપ્પાની આપેલ સીડી સાંભળવાનું થતું હતું. ત્યારે આત્માની સમજણ વિશેષ પ્રાપ્ત કરવાના ખૂબ ભાવ ચાલતા હતા અને મેં પૂજ્ય પપ્પાજીને લેટર લખ્યો હતો, વિચ આઈ એમ રીડિંગ. માય ડિયરેસ્ટ પપ્પા, પ્રભુ, બસ તમને જ સ્મરું, તમને જ ચાહું અને તમને ચાહતા સર્વને ચાહું. એવી કૃપા વરસાવ અને અમને પ્રેમમાં ભીંજાવ, જેથી જલ્દીથી તમારા જેવી થવું. તમારા પ્રેમની ઈચ્છુક દિશા. હવે સેકન્ડ પાર્ટ, જે પૂજ્ય પપ્પાજીનો જવાબ છે, એ વાંચું છું. સર્વ કાંઈ તો જાણસ, પછી કહેવાનું શું? જેની ઈચ્છુક છો તે પ્રભુ કૃપાએ તને પ્રાપ્ત થાઓ. 12/10/2005. હવે થર્ડ, જે મારું ટેકઅવે છે એ શેર કરું છું. ફર્સ્ટ, પપ્પાએ આત્મા પર વિશ્વાસ કરતા શીખવાડ્યું. જ્ઞાનીએ એમ સમજાવ્યું કે આત્મપ્રાપ્ત પુરુષને જ્યારે હૃદયમાં બેસાડ્યા છે તો પછી જે ભાવ ઉઠે છે એ એમની જ પ્રેરણા અને કૃપા છે. માટે વી કેનોટ ડાઉટ ઇટ. અને પછી વિશેષ શબ્દથી કંઈ કહેવાનું રહેતું નથી. બસ એમને હૃદયમાં બેસાડ્યા પછી જે ભાવ ઉત્પન્ન થાય એના પર શ્રદ્ધા રાખી પુરુષાર્થ કરવાનો છે. સેકન્ડ, જેની ઈચ્છુક છો તે પ્રભુ કૃપાએ પ્રાપ્ત થાઓ. પ્રભુ જ્યારે આશીષ આપે તો એનો આનંદ અને ઉલ્લાસ તો અનેરો જ હોય. હવે ખાતરી થઈ, એમને કહ્યું છે, માટે એ દશાની પ્રાપ્તિ એમની કૃપાએ અને એમના આશ્રયે અવશ્ય થશે. તમારી અંદર બિરાજેલા પરમ કૃપાળુ દેવ માટેના પરમ ભક્તિભાવ અને એકતાન ભક્તિને અમે ફરી નમન કરીએ છીએ. ઓમ શાંતિ. પ્રેમથી ભજીએ, હૃદયથી સમજીએ, કરીએ તેની ઓળખાણ. પ્રેમથી ભજીએ, હૃદયથી સમજીએ, કરીએ તેની ઓળખાણ. પ્રેમથી ભજીએ, હૃદયથી સમજીએ.